સલામ નમસ્તે આદા સત શ્રી અકાલ જય હિન્દ જય ભારત જય સંવિધાન। દોસ્તો સાથીઓ તમે જોઈ શકો છો આ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રોડ છે જે અહીંયા ચોમાસા સિઝન પૂરા થયા પછી બી અહીંયા કંઈ પણ રોડનું કામ કરવામાં આવ્યું નથી। તમે જોઈ શકો છો કે અહીંયાથી પસાર થતા લોકોનું મન જાણે છે કે આ રોડ કેવું છે। અહીંયા ગાડીના સસ્પેન્સરથી લઈને ગાડીના ટાયરથી લઈને ગાડીના ટોટલી મેન્ટેનન્સ વધી જાય છે। આ રોડમાં આ એટલા ખાડાઓ છે કે અહીંયાથી નીકળે એનું મન જાણે છે। અહીંયા કોઈ ગર્ભવતી મહિલાને તે અહીંથી પસાર કરાયું હોય તો એમની રસ્તામાં ડિલિવરી થઈ જાય એવો રોડ થઈ ગયો છે। લેકિન તંત્ર આંખ બંધ અને કાન આડા કરીને બેઠી છે। અહીંયા તમે જોઈ શકો છો શું અહીંયાના પસાર થતી ગાડીઓ જે શોરૂમમાંથી લીધા પહેલાં એ લોકો રોડ ટેક્સ પે કરી દે છે। લોકો સોયથી માંડીને પ્લેન સુધી જે વસ્તુ ખરીદે છે બધામાં લોકો ટેક્સ જીએસટીના રૂપમાં સરકારને આપે છે। પણ સરકાર અહીંયાના સ્થાનિક કાઉન્સિલર અને અહીંયાના ધારાસભ્યો શું કરે છે? શું લોકો માટે જે ગ્રાન્ટ અને બજેટ આપવામાં આવે છે એ ગ્રાન્ટ અને બજેટ લોકોની વચ્ચે નથી વપરાતા? શું પોતાની પ્રાઇવેટ ફાર્મ હાઉસ ઉપર વપરાય છે? એ એક તપાસનો વિષય છે। અહીંયાની જનતા ખૂબ નારાજ છે કે અહીંયા વર્ષોથી આવી સમસ્યા ચાલી રહી છે। અહીંયા ગાડી તો જનતાના વોટ અને વીઆઈપીને મોજ। વીઆઈપી જ્યારે જે રોડથી પસાર થવાના હોય એ રોડે રાત રોડ બની જાય છે, થાંભળા કલર થઈ જાય છે, ફૂટપાવડી રંગાઈ જાય છે, ઢાંકણા રંગાઈ જાય છે અને ત્યાં રાતોરાત બધું કામ થઈ જાય છે। ઓઇન સાહેબ ગુજરાત જાગીર મોવિન જય હિન્દ જય ભારત।